નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ધવલ રાજપૂતે પોતાની નાની બહેન નિત્યાની કોલેજ સામે ગાડી અટકાવતા પૂછ્યું, તને કેટલો સમય લાગશે? નિત્યા, જેણે પોતાના વાળ સરખા કરતા નીચે ઉતરતા જ કહ્યું, બસ 10 મિનિટ, હમણાં કોઈને મળીને તેના નોટ્સ લઈ આવું છું। નિત્યાની આ વાત સાંભળતા ધવલે અણગમો વ્યક્ત કરતા માથું હલાવ્યું। માગીને કેમ લાવવાની જરૂર છે? મેં તને કોલેજમાં એ માટે દાખલ નહીં કરાવી કે તું પરીક્ષા નજીક આવે ત્યારે બીજાના નોટ્સ માટે ભટકતી રહે। તારા પોતાના નોટ્સ કેમ ન બનાવી શકી? આ સાંભળતા નિત્યાએ ઊંઘ આવતી હોય એવી રીતે માથું ઝુકાવ્યું। ઓહ ગોડ ભાઈ, મારાથી તો આ બોરિંગ બુકો વંચાતી નથી। ધન્યવાદ ભગવાનનો છે કે આ મારું કોલેજનું છેલ્લું વર્ષ છે। પછી તમે વચન આપ્યું હતું કે મારા લગ્ન કરાવી દેશો। તમારા કહ્યા પર મેં એડમિશન લીધું હતું, પણ મારે હવે આગળ ભણવું નથી, બેસીને નોટ્સ બનાવવા નથી। મને નથી લાગતું કે હવે મારે ભણવું જોઈએ। લગ્ન કરીને જિંદગી ભવ્ય રીતે જીવીશ। હમણાં કોઈ તો એવા મૂર્ખ સ્ટુડન્ટ મળશે જેમણે બધું આગળથી રટેલું હશે। જુઓ ને, એને 2 થપ્પડ મારીને નોટ્સ ખેંચી લાવીશ। આવા ઘમંડથી બોલતી તે ગાડીમાંથી નીચે ઉતરી ગઈ। ધવલે વિન્ડસ્ક્રીન પર નજર જમાવીને ફરી એકવાર અણગમો વ્યક્ત કરતા માથું ઝુકાવ્યું। તેના બહેનના કેટલાક સ્વભાવો તેને બિલકુલ પસંદ ન હતા, પણ નાની અને લાડકી હોવાથી તે કદી કંઈ કહી શકતો નહીં। થોડી વાર રાહ જોઈને તે બહારના દ્રશ્યોમાં મગન થઈ ગયો। તે વારંવાર ઘડિયાળમાં સમય જોઈ રહ્યો હતો। નિત્યાને હવેલીમાં પાછી મૂકી પછી તેને એક અત્યંત મહત્વપૂર્ણ પંચાયતમાં જવાનું હતું અને તેને ખબર હતી કે તેના વિના એ પંચાયત અધૂરી છે, કારણ કે નિર્ણયો તો એ જ લેતો હતો। ઘણા જમીદારો તો તેનું નામ સાંભળતા જ કાંપી ઉઠતા। જમીદાર ધવલ રાજપૂત, જેના બોલતા જ મોટા મોટા નિર્ણયો થઈ જતા। એ દરમિયાન એક સ્ત્રીનો કડક સ્વર સંભળાયો, આ શું બદતમીજી છે? શકલથી તો તું મોટા ખાનદાનની લાગે છે, પણ જે રીતે વર્તન કરે છે એ નક્કી અસભ્ય છે। ધવલ રાજપૂતે ચોંકીને અવાજ તરફ જોયું, પણ તરત જ તેના માથા પર ભ્રુકુટીઓ ઊભી થઈ ગઈ। સામે તો નિત્યા ઊભી હતી, પણ આ અવાજ નિત્યાનો ન હતો, આ તો બીજી કોઈ યુવતીનો અવાજ હતો, જો નિત્યા સાથે બોલાચાલી કરી રહી હતી। ઘણું બકબક કરવાની જરૂર નથી। હું કહું છું કે આ નોટ્સ મારા છે। હમણાં થોડી વાર પહેલાં જ અહીં મૂકીને ગઈ હતી, હવે પાછી આવી છું તો તારા હાથમાં કેમ છે? પાછા આપ મારા નોટ્સ, નહીંતર હું પોલીસને બોલાવીને તને અંદર કરાવી દઈશ। ખબર નથી તને કે હું કોણ છું? નિત્યા ઊંચા અવાજે ચીસો પાડતી હતી। સામે ઊભેલી છોકરીના ચહેરા પર આશ્ચર્ય સાથે હવે ગુસ્સો પણ દેખાઈ રહ્યો હતો। ધવલે તરત જ પોતાની ગાડીનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો। શરમ કે ઇજ્જત નામની કોઈ વસ્તુ છે કે નહીં તારા અંદર? નોટ્સ પર સ્પષ્ટ રીતે મારું નામ લખેલું છે અને એ નોટ્સ મારા છે। પરીક્ષાના સમયે જો તારા પાસે નોટ્સ નથી તો ભિખારી બનીને વિનંતી કરીને માગ, કોઈ તો તારા પર દયા કરીને આપશે, પણ બીજાની મહેનત ચોરવાની જરૂર નથી। અને તારા ઊંચા ખાનદાનનો અહંકાર પણ તું તારી પાસે જ રાખજે। એ યુવતી પણ કંઈ ઓછી ન હતી। ઉઠેલી હવેલીની બગડેલ નવાબજાદી નિત્યાનું મૂળ તો એકદમ બગડી ગયું। ભલા કોઈમાં એટલી હિંમત કે તેને વાટો આપે? ગુસ્સાથી નિત્યાનો જમણો હાથ ઊંચો થતા દેખાયો। ત્યાં સુધી ધવલ ઝડપથી આગળ વધ્યો, પણ એ પહોંચે તે પહેલાં તોફાન આવી ગયું હતું। સામે ઊભેલી સુવર્ણ આંખોવાળી છોકરીએ નિત્યાનો ઊંચે ઉઠતો હાથ પકડીને એક જોરદાર થપ્પડ મારી દીધો। તારું ધન અને કશુંક બીજાને બતાવજે, એટલું કહીને તે છોકરી પાછળ ફરી હતી, પોતાના છાતી પર ફાઇલ લટકાવતી, અને એ જોઈને ધવલની આંખોમાં લોહી ઉતરી આવ્યું। એની નાની બહેનને એક સામાન્ય છોકરીએ તેની સામે થપ્પડ મારી દીધો હતો। ધવલ ઝડપથી આગળ વધ્યો, સિદ્ધાર્થ તેની સાથે અથડાઈ ગયો। આંખો નથી શું કે પછી તારા આ સગાની જેમ તું પણ આંખો માથા પર રાખીને ફરે છે? તેણે ધવલને ગાડીમાંથી ઉતરતા જોઈને તરત ઓળખી લીધો કે એ નિત્યાનો જ કોઈ સંબંધી છે। થોડા સમય પહેલાં નિત્યા એ જ ગાડી તરફ ઈશારો કરીને પોતાનું ધન અને દોલત બતાવ્યું હતું। ધવલનું ખૂન ઉકળી ઉઠ્યું। તેણે માથાથી પગ સુધી એ છોકરીને ધ્યાનથી જોઈ। મોટામાં મોટી 18 વર્ષની ઉંમર, ઊંચો કદ, સોનેરી આંખો,
ઝળહળતો ગુસ્સો અને માથા પર પડેલા વાળની એક લટ જે તે વારંવાર પાછળ કરી રહી હતી. થોડી ચીડેલી લાગતી હતી. ગરમીના કારણે તેનો ચહેરો તપતો હતો. એક નજરમાં જ ધવલને અંદાજ આવી ગયો કે એ કોઈ ઊંચા ઘરની ન હતી. યુનિફોર્મ જૂનું હતું અને પગમાંના જૂતા પણ ધોળાઈ ગયેલા હતા. માફી માંગ મારી બહેનની. શું હકથી તમે તેને થપ્પડ માર્યો? ધવલ રાજપૂતે આંગળી ઉઠાવીને રાગિનીને ધમકાવવાનું ઈચ્છ્યું, પણ સામે ઊભેલી છોકરીની આંખોમાં તો ડરનું કોઈ નામો નિશાન ન હતું. નહીં તો શું? એક તો ચોરી, ઉપરથી સીના ચોરી. જેમ તમારું વર્તન છે ને એવી જ તમારી બહેન છે. શરમ નથી આવતી? તમારા જેવા લોકોને 4 પૈસા ખિસ્સામાં આવ્યા એટલે ભગવાન બની ગયા તમે, અને એ પૈસા પણ કાંઈક બીજાનું હક ખાઈને જ કમાયા હશો. તેની અવાજમાં તીવ્ર તિરસ્કાર હતો અને ધવલને એમ લાગ્યું જાણે ધરતી આકાશ થકી ઊંચી પડી ગઈ હોય. આવો લહેજો, આવું વલણ તેને આજ સુધી ક્યારેય સાંભળ્યું ન હતું. નિત્યા પણ બાજુમાં ઊભી રહીને ચીસકી રહી હતી. ધવલનું મન થયું કે એ નાની છોકરીને ઊંચકીને જમીન પર ફેંકી દે, પણ એ કંઈ કરે એ પહેલાં જ એના ખિસ્સામાં રહેલો મોબાઈલ વાગવા લાગ્યો. માનો ફોન હતો. તેણે તરત મોબાઈલ કાઢીને કોલ રિસીવ કર્યો અને એ જ પળે સામે ઊભેલી છોકરીએ પોતાની દિશા ફેરવી અને તેજ પગલાંએ ત્યાંથી ચાલી ગઈ. ભાઈ, તમે તેને જવા કેમ દીધી? એને સજા કેમ ન આપી? તેણે મને થપ્પડ મારી છે. નિત્યા ચીસ પાડી તો ધવલે માથું ઝુમાવીને તેનો હાથ પકડીને તેને પાછી ગાડીમાં બેસાડી દીધી. અને શું નોટ્સ જોઈએ છે એ કહે તો હું એનો જુગાડ કરી દઈશ. પણ તું આ વર્તન બંધ કર. નિત્યાને કડકાઈથી દાટતો ધવલ ગાડી સ્ટાર્ટ કરી રહ્યો હતો. એ જાણતો ન હતો કે હવેલીમાં એક નવી કયામત તેનો ઇંતજાર કરી રહી છે. માજીનો ફોન તેને નથી ઉઠાવ્યો. આખા રસ્તા દરમિયાન માજી સતત ફોન કરી રહી હતી, પણ તેને દરેક વખતે ઇગ્નોર કર્યો. નક્કી હતું માજી એને હવેલીમાં બોલાવી રહી હતી, કેમ કે આજે ગરિમાના પિયરવાળાની દાવત હતી. પત્નીનું નામ આવતા જ ધવલના ગળે કોઈ નીમ જેવી કડવાશ ઉતરી જઈ હતી. તેણે જાણી જોઈને પોતાની ગાડી શહેરની જુદી જુદી ગલીઓમાં ફેરવી, જેથી ઘરમાં ચાલતી પાર્ટીથી બચી શકે. હવેલીમાંથી આવતા ફોન તે સતત અવગણતો રહ્યો. સાંજ થઈ ગઈ હતી અને જ્યારે તેણે હવેલીની બહાર પોતાની ગાડી રોકી તો તેના પગ નીચેથી ધરતી ખેંચાઈ ગઈ હોય તેમ લાગ્યું. એવી લાગી રહ્યું હતું કે આખું શહેર જ હવેલી પાસે ભેગું થઈ ગયું હોય. ગાડીઓની લાંબી લાઈન હતી અને નોકરોની ધમધમાટ ચીસું મારતો હતો કે હવેલીમાં કંઈક ભયાનક બન્યું છે. એ બેકાબૂ થઈને તરત જ ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળ્યો. હવેલીમાં શું થયું છે? તેને ગાર્ડ્સને જોઈને જોરથી પૂછ્યું અને એ જ પળે તેના શ્વાસ અટકી ગયા. માફ કરજો માલિક, આપના પિતાજીને. સંજુબાબાના મોંમાંથી એ સાંભળ્યું. એક ગરીબ ખેડૂતે દરાતી મારી છે. આ સાંભળતાની સાથે જ ધવલને એવું લાગ્યું કે ધરતી ફાટી ગઈ હોય અને એ તેમાં ગળી ગયો હોય. એ અવિશ્વાસથી સંજુબાબાને જોઈ રહ્યો હતો. નિત્યા પણ મુખ પર હાથ રાખી અંદર દોડી ગઈ હતી. જ્યારે સંજુબાબાની વાત સમજી ત્યારે ધવલ પણ બેકાબૂ થઈને હવેલીની અંદર દોડી ગયો. એને જોઈને ઘણા બધા લોકો યથાસ્થાન થઈ ગયા હતા. હવેલીના વિશાળ આંગણામાં વચ્ચેથી પપ્પાની નિર્જીવ દેહ પડેલો હતો. એવું લાગતું હતું કે તેમના શરીરમાંથી આખું લોહી ઝરી ગયું હોય. તેમની આંખો અડધી ખુલી હતી, ધૂંધળી, અશાંત. ધવલનું હૃદય કોઈએ ઝીંકી દીધું હોય એમ ભયાનક રીતે દુખી ગયું હતું. કોણે કર્યું આ? તેના અવાજમાં બરફ જેવી ઠંડક હતી. એ ઝડપથી અંતિમ કગાર પર હતો. આંખમાંથી એક પણ આંસુ ટપક્યું ન હતું, પણ તેના ચહેરાની લાલી કહી રહી હતી કે જો આજે તેનું સહન તૂટશે તો કેટલી જિંદગીઓ જોખમમાં આવી જશે. એ કહો નહીં. ગામનો એક ગરીબ ખેડૂત છે સાહેબ, નશો કરે છે. એ નશાની હાલતમાં પોતાના નાના ખેતરમાં ફરી રહ્યો હતો. એ જમીન માલિક ખરીદવા માગતા હતા. એમણે જે મિત્રો સાથે જમીન જોવા ગયા હતા એમને કોઈ ખતરો નથી એમ લાગ્યું, એટલા માટે એ સાથે કોઈ ગાર્ડ નહોતો. પણ એ ખેડૂતને જાણે શું થયું કે નાની વાતમાં તાવમાં આવી ગયો અને તરત દરાતીથી સરદાર પર હુમલો કરી દીધો. ખેડૂત પકડાઈ ગયો છે અને હાલ તેના પર ખૂબ જ કડકતાપૂર્વક તપાસ ચાલી રહી છે. ધવલ રાજપૂતની આંખો લાલ થવા લાગી.
જલ્દીથી પંચાયત બેસાડો, હું તેનો બદલો લઉં. એના આખા કુટુંબના તમામ પુરુષોની જાન લે પડશે, ત્યારે જ મારા પપ્પાના મોતનો વાર ચૂકવાશે. ધવલે સંજુ બાબાને આદેશ આપ્યો. તેણે માત્ર એટલો સમય વેડફ્યો કે પપ્પાને ચિતા પર અગ્નિ આપી શકે. હવેલીના ચીસા અને કોકિલા કરતા અવાજોને અવગણતા એ સીધો પંચાયત તરફ ગયો, લાલ લાલ આંખો સાથે. જ્યારે એ પોતાની ખુરશી પર બેઠો તો ગાર્ડસે પકડેલા સંતોષ એના પગોમાં ઠાલવી દીધો. માફ કરી દો સાહેબ, મને ખબર નથી શું થઈ ગયું. હું ઓળખી જ નહોતો શક્યો કે એ મોટા સાહેબ હતા. મારા હાથોથી કેવી રીતે આવી ભૂલ થઈ ગઈ એ જ સમજાતું નથી. તમે મારા બંને હાથ કાપી લો. ગરીબ ખેડૂત ગળગળો થઈ રહ્યો હતો. ધવલે કઠોરતાથી હોઠ ભીંસી દીધા. હાથ નથી કાપીશ તારા, હું તો તારા સાથે તારા કુટુંબનો નાશ કરીશ. બતાવ કોણ છે તારા પરિવારમાં, અહીં કેમ નથી લાવ્યા તેમને. એણે અચાનક જ ગાર્ડ તરફ ગર્જના કરી તો બધા નોકરો ભયભીત થઈ ગયા. સાહેબ, એના કુટુંબમાં કોઈ નથી, ફક્ત એક યુવાન દીકરી જ છે. અમે એને પકડીને લાવ્યા છીએ. એ નોકરનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ સામે ઊભેલી કાળી ગાડીનો દરવાજો ખુલ્યો અને સંજુ એ સફેદ યુનિફોર્મમાં લપટાયેલી નાજુક કાયાને ઘસીટતો બહાર લઈ આવ્યો. ધવલની નજર તેના પર જમી ગઈ. અંતર ખૂબ હતું. સફેદ યુનિફોર્મ પર ઓઢવામાં આવેલી કાળી ચૂંદડી રસ્તામાં પડી ગઈ હતી. પગમાં પહેરેલા સસ્તા જૂતા ખસડી ગયા હતા. જ્યારે તેને ધવલના પગ સામે લાવીને ફેંકવામાં આવી ત્યારે તે ખુલ્લા પગે હતી. તેના ખુલ્લા વાળ બંને ખભા પર ફેલાઈ ગયેલા હતા, પણ આંખોમાં આંસુઓનો અંશોધ પણ ન હતો. તેણે એક ઝાટકાથી માથું ઊંચું કર્યું અને ધવલ ચોંકી ગયો. અરે, આ તો એ જ હતી. સોનેરી આંખો, જમણા હોઠ પર નાનો તિલ, ખૂબ જ સુંદર. એક જ દિવસે મારા ખાનદાનને મળેલા 2 મોટા ઘા. આખરે તમારી શું જાત છે? કેટલી હિંમત આવી ગઈ છે તમારામાં. ધવલના હોઠ પરથી સરસરતા શબ્દો નીકળી રહ્યા હતા. સામે ઊભેલી એ છોકરી પણ પળ માટે સ્ફૂર્તિ વિહોણી થઈ ગઈ હતી. પપ્પાથી ભૂલ થઈ ગઈ છે. તમે અમારો પોલીસમાં કેસ કરી શકો છો, પણ આ તમારી પંચાયત અને આ પંચાયતમાં બનાવેલા તમારા નિયમો પોતાના છે, કાયદામાં ક્યાંય આવતા નથી. અને અહીં લેવાતા નિર્ણયો માનવતા વિરુદ્ધ છે. હું એ નિર્ણયોને માનતી નથી. એ એકદમ ઊભી થઈ ગઈ હતી. એ વાત અલગ હતી કે તેનું આખું શરીર કાપી રહ્યું હતું. મારા પપ્પાના જીવ એટલી સસ્તી નથી. એટલે કે તું એકવાર કહી દે કે તારા પપ્પા પાસેથી ભૂલ થઈ ગઈ અને હું માનીને છોડું. ભૂલ નહીં, તારા બાપે પાપ કર્યું છે અને એની સજા હું પોતે આપીશ. ધવલ ગુસ્સાથી ચીસ પાડ્યો હતો. હજુ સુધી એક આંસુ પણ ન ટપકાવેલ એણે, પણ એ જ જાણતો હતો કે અંદરથી કેટલો તૂટી ગયો છે. પોતાના પિતાની ચિતાને અગ્નિ આપીને. સરકાર, આ સંતોષની દીકરી છે રાગિની, કોલેજમાં ભણે છે. સંજુએ આગળ આવીને માહિતી આપી. ધવલના હોઠ પર કડવી સ્મિત આવી ગઈ. તો ઠીક છે, જો એના પરિવારમાં બીજું કોઈ નથી તો પછી મને એ જ જોઈએ છે. આ કહેશે કે સ્ત્રી ઘણા પુરુષો પર ભારે પડે છે. હવે જ્યારે આ મારી કેદમાં હશે, તડપતી, રડતી, સિસકતી, જીવતી હોવા છતાં મરવાની દુઆ કરતી રહેશે, પણ એને મરણ પણ નહીં મળે. અને સંતાનનો શોક માતા પિતાને કેટલું દુઃખ હોય છે એ હું સારી રીતે જાણું છું. એના બાપને પણ એ જ રીતે સજા મળશે. એને મારી નાખવાથી મને કાંઈ નહીં મળે અને એને જીવતો રાખવાથી જ હું એને એવી સજા આપીશ કે મૃત્યુ પણ નાનું લાગશે. હું આ છોકરીથી જ લગ્ન કરીશ અને એને બતાવીશ કે કાયદો મારા ખિસ્સામાં રહે છે અને આખરે હું શું છું. એની આંખોમાં ખૂન આવી ગયા હતા અને હોઠ પર ઝેરી સ્મિત તોડાઈ રહ્યું હતું. સામે ઊભેલી રાગિનીનો આત્મા ધ્રુજી ઉઠ્યો. સંતોષ ધવલના પગમાં પડી ગયો. માફી માગવા લાગ્યો. મારી દીકરી નિર્દોષ છે. એના પર એવો અત્યાચાર ન કરો. હું દરેક સજા માટે તૈયાર છું. પણ ધવલે એના એક પણ શબ્દ પર ધ્યાન ન આપ્યું. એના તરત આદેશ પર એક વકીલને બોલાવી લેવાયો. રાગિનીને બળજબરીથી સામે પડેલી એક ખુરશી પર બેસાડી દેવામાં આવી. એ ચીસો પાડી રહી હતી. એ ધવલને તેના અંજામથી ડરાવી રહી હતી, પણ ત્યાં એની બૂમ સાંભળનાર કોઈ ન હતું. એના હાથે બળજબરીથી કાગળો પર સાઇન કરાવી દેવામાં આવી અને કોઈએ પણ એના પર દયા ન ખાધી. તે હજી સુધી મજબૂત બની રહી હતી, પણ હવે તેની આંખોમાંથી 2 આંસુ ટપકી પડ્યા.
તેનું દિલ થયું કે એ ઠેર ઠેર રડી પડે. આખરે આવા પાવરફુલ લોકો સામે અમારો ગરીબોનો અવાજ કેમ નથી ચાલતો? પણ તે લાચાર હતી અને એ જ લાચારી સાથે તેને ફરીથી ઉઠાવીને કાળી ગાડીમાં પૂરી દેવામાં આવી. પંચાયત સમાપ્ત કરીને ધવલ રાજપૂત પોતાની ગાડીને આગળ બેઠક આવીને બેઠો. તમે દરિંદા છો, જાલિમ છો, હેવાન છો. પાછળની સીટ પર બેસેલી તે ચીસ પાડી રહી હતી. તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. મુખ પર ગંભીરતા છવાયેલી હતી અને ધવલ રાજપૂતે ગાડી સ્ટાર્ટ કરી દીધી. જ્યારે હવેલી સામે ગાડી અટકી ત્યારે રાગિનીનો રક્ત સૂકી ગયો હતો. તેણે અહેસાસ થયો કે તેની સ્થિતિ હવે કેટલી બદલાઈ ગઈ છે. કાલ સુધી તે એક સ્વતંત્ર છોકરી હતી, એક બેદર્દ, નિસંકોચ છોકરી. આજે તેના પિતા ખેડૂત હતા, પણ તેમ છતાં તેની જિંદગી એટલી સંકુચિત નહોતી જેટલી હવે આ દિવાલોની અંદર થવાની હતી. હવે તો તે બદલાના બદલામાં લાવવામાં આવેલી છોકરી હતી. એક એવી અનિચ્છનીય પત્ની હતી જેને તેનો પતિ પ્રથમ નજરે જ તિરસ્કારથી જોઈ ગયો હતો. નીચે ઉતરો. ગાડીના દરવાજા ખોલી હવેલીની અંદર લઈ જતા ધવલ રાજપૂતે આદેશ આપ્યો. તેના હાથ કાંપી રહ્યા હતા જ્યારે તેણે પોતાનો દરવાજો ખોલી નીચે ઉતરી. હવે આ માણસ મારી સાથે શું કરશે તે વિચારી રહી હતી, પણ પછી અચાનક જનના અવાજ પર પાછળ વળીને જોયું. ધવલ રાજપૂત ગાડી લઈને હવેલીમાંથી બહાર નીકળી ગયો હતો. તે ત્યાંથી જઈ ચૂક્યો હતો. રાગિનીની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. તેની ઉપર કોઈ ઝૂલું કર્યા વગર એ કેમ ચાલ્યો ગયો? એને ખુશ થવું જોઈતું હતું, પણ તેના બદલે તેના આખા શરીરમાં અકળાહટની નવી તરંગ દોડવા લાગી. તેના પગ બેકાબૂ બનીને દરવાજા તરફ આગળ વધ્યા. મારે ભાગી જવું જોઈએ, આ વિચાર તેના મનમાં આવ્યો. પણ દરવાજા પર ઊભેલા ગાર્ડ્સમાંથી 2 જણ આગળ આવ્યા અને દરવાજો બંધ કરી દીધો. મોટા મોચાવાળા અને હાથમાં ધરેલી ગનવાળા એ લોકોને જોઈને જ રાગિનીના શરીર પર વીજળી ફરી ગઈ. તે લાચાર બનીને પાછી વળી. હવેલી સામે હતી. કેટલીક મહિલાઓ અંદર બહાર આવી રહી હતી. એમાંથી જ એક હતી નિત્યા રાજપૂત, જે સામે ઊભી એવી લાલ આંખો લઈને તેને ઘૂરી રહી હતી. તું અહીં શું કરી રહી છે? અહીં તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? તારે તો આ હવેલીમાં પગ મૂકવાની પણ ઓકાત નથી. તું તો પગમાં પડવાને લાયક પણ નથી. તો આવી કેમ ગઈ? નિત્યા તેના તરફ એક એક પગ આગળ વધતી આવતી હતી અને તેના જબાનમાંથી ઝેર વરસી રહ્યું હતું. અને ત્યારે દરવાજા પાસે ઊભેલા નોકરે આગળ વધીને જાણકારી આપી. બેનબા, આ એ છે તમારા ભાઈએ જેમના સાથે લગ્ન કર્યા છે. મોટા સાહેબની હત્યાના બદલ લાવવામાં આવેલી છે. એના બાપે તમારા બાપાને મારી નાખ્યા છે. મશીન જેવી શાંતિથી જાણકારી આપીને નોકર ફરી ગયો, પણ નિત્યાની આંખોમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી પડ્યો. એ સીધી જ આગળ વધીને રાગિનીના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી. રાગિની લથડીને 2 પગ પાછળ હટી ગઈ. હા, તું જ છે એ. શું કર્યું તારા બાપે? મારા બાપને મારી નાખ્યો ને? તું ખૂનના બદલામાં લાવવામાં આવેલી છે. તને ખબર હશે ને કે એવી છોકરીઓની હાલત શું થતી હોય છે. નિત્યાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તું મારી સામે થપ્પડ મારી રહી હતી ને? આ લે. એણે બીજી એક થપ્પડ મારી. રાગિની, જે પહેલાથી ધબકતી હતી, એ આ થપ્પડથી સીધી નીચે પડી ગઈ. નિત્યાએ ત્યાં અટકી નહીં. એ નીચે વળીને રાગિનીના વાળ પકડીને તેને ઘસીટતી ખેંચી અને ફરી ઊભી કરી અને તણાવભેર ચૂકી. હું તને બતાવીશ કે નિત્યા રાજપૂત કોણ છે. તારા સાથે હવે આ હવેલીમાં શું થશે તે તું ભૂલી નહીં શકે. તું મોત માટે તરસી જશે, પણ મોત પણ તારાથી દૂર ભાગશે. તારો ચહેરો એવો બનાવી દઈશ કે તું અરીસામાં જોવાનું પણ ગમશે નહીં. એણે પોતાના બંને હાથમાં નખથી રાગિનીનો ચહેરો ખંધોળી નાખ્યો. રાગિની દુઃખમાં ચીસો પાડતી અને ચહેરા પર હાથ રાખીને રડી રહી હતી. નિત્યાનો જુલ્મ વધી રહ્યો હતો, પણ એ સમયે કોઈએ તેને અવાજ આપી રોકી દીધું. રોકાઈ જા નિત્યા. નિત્યા એક ઝટકાથી ઠારી ગઈ. રાગિનીએ પણ તેના બંને હાથો મોઢા પર છુપાવેલું અને ઉઠાવેલું. તેના લાલ સફેદ ચહેરા પર નખોથી થયેલા અનેક ઘા દેખાતા હતા. પીડાથી તેની આંખોમાં પાણી આવી ગયું. સામે લગભગ 40 થી 45 વર્ષની એક સ્ત્રી ઊભી હતી. ચહેરા પર કડકપણું, વાળમાં રંગ, ચામડી પર કાચા વૃદ્ધાવસ્થાના દર્શાવાતા ચિહ્નો અને ઢળી રહેલું શરીર. પણ કપડાં બહુ કિંમતી હતા. એ એક પગલું આગળ વધી
રાગિનીને લાગ્યું કદાચ એ જ મહિલાએ તેને નિત્યાના ગુનાથી બચાવી લેવી જોઈએ. ઓહો, તો તું એ જ છે જે ધવલજી સાથે લગ્ન કર્યા છે. તેણે રાગિનીને માથાથી પગ સુધી નીચા અવાજે પારખતી જોયું. રાગિની થરથરી ઉઠી. અચાનક તેણે રાગિનીને થોડી પકડીને ઉપર ઉઠાવી. ભાષા છે, સુંદર તો છે. ધવલે તારી સાથે લગ્ન કર્યા છે તો શું કશું વિચારીને જ કર્યા હશે? મારી જગ્યાએ આવવા માગે છે? હમણાં તે હાથને થોડી પર હતો ધકેલીને ગળા પર લઈ ગઈ. રાગિનીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. શ્વાસો અટકી ગયા. ગરિમા નામ છે મારું. ધવલની પત્ની ફક્ત હું છું અને હંમેશા હું જ રહીશ. બદલામાં લાવવામાં આવેલી છોકરીઓનું સ્થાન બિસ્તર પર નહીં પણ જમીનના કઠણ ફરશ પર હોય છે. અને તારી ઓકાત પણ એ જ છે. ક્યાં જતી હતી? અંદર ધવલના રૂમમાં? નહીં, તારી જગ્યા પશુઓ સાથે છે. તું ત્યાં જ રહેજે. અને જો ધવલ તરફ નજર ઊંચી કરીને પણ જોયું તો તારી આંખો કાઢી નાખીશ. એ કહ્યું ત્યારે રાગિનીના કાન પાસે પોતાનું મોં લાવીને બહુ ઠંડા અવાજમાં બોલી. રાગિનીનું શરીર કાંપી ઉઠ્યું. ગરિમાના ઈશારાથી બે નોકરોએ આગળ આવી અને રાગિનીને પકડી લીધી. તે બૂમ પાડી રહી હતી, ભગવાન માટે મને છોડો, મેં કશું કર્યું નથી. હમણાં સુધી તે બધું સહન કરતી આવી હતી પણ હવે તેની હિંમત છૂટી ગઈ હતી. નોકરોએ તેને ઘસડીને લઈ ગઈ. તેની બૂમો હવે વ્યર્થ બની ગઈ હતી. તેને પશુઓના ચારો રાખવામાં ઘરમાં ઠાલવી દેવામાં આવી. રાગિની રડી રહી હતી, ચીસો પાડી રહી હતી પણ દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. આંસુઓ તેના ગાલ પરથી વહેતા રહ્યા. એ સિસકતી રહી ને ધીમે ધીમે જમીન પર બેસી ગઈ. અહીં કયો હતો જે તેની મદદ માટે આવતું? જેના નામે એ અહીં આવી હતી એ તો તેને દરવાજા પર જ છોડીને ચાલ્યો ગયો હતો. હવે અહીં જે લોકો હતા એ લોકો તેની સાથે શું વર્તન કરશે તેનો અંદાજ હવે તેને સારી રીતે આવી ગયો હતો. સીલણવાળી દિવાલને પીઠ લગાવીને એ રડતી રહી ત્યાં સુધી કે જાણે રડી રડીને ઊંઘ આવી ગઈ. હવે તે કહેવત સમજી ગઈ હતી કે ઊંઘ તો સૂડી પર પણ આવે છે. ખબર નહીં કેટલા કલાક ઊંઘી રહી. અચાનક દરવાજો ખુલ્યો. ઝાટકાથી એ ગભરાઈ ગઈ અને આંખો ઢાંકવી પડી. ચાલ ઉઠ, રાણી બનવા તો નહીં આવી છે ને અહીં ટાંગો પસારવા? ચાલ જઈને બંધિયા દો. ગરિમાબેનનો હુકમ છે. તારે કામ ત્યાં સુધી કરવું પડશે જ્યાં સુધી તારી હાડકીઓ ચીસા પાડી ઉઠે. નોકરે બેભાન અવાજમાં કહ્યું અને તેનો હાથ પકડીને ખેંચી. રાગિની જે હમણાં ઊંઘમાંથી ઉઠી હતી ગભરાઈ ગઈ. મને છોડો, મેં કાંઈ કર્યું નથી, મને પાછી મોકલો. આ શબ્દ જાણે હવે તેની જીભ પર ચોંટી ગયા હતા પણ નોકરને કોઈ ફરક પડ્યો નહીં. એ રાગિનીને ખેંચતી રાંધણગૃહ સુધી લઈ ગઈ. સાંજ હવે રાતમાં ફેરવાઈ ચૂકી હતી. હવેલીનો સન્નાટો જણાવી રહ્યો હતો. લગભગ બધા સૂઈ ગયા હતા. ઘડિયાળમાં 2 વાગી ગયા હતા. નોકર રાગિનીને રસોડામાં લાવી ને બોલી, ચાલ શરૂ કર. આજનો આખો દિવસ વપરાયેલા વાસણનો ઢગલો છે. એક એક પ્લેટ ધો અને ચમકાવી દે. ગરિમાબેનનો આદેશ છે. રાગિનીએ અવિશ્વાસ ભર્યા નિગાહથી રસોડાની તરફ જોયું. સેંકડો વાસણો વપરાયેલા અને ચારે બાજુ પડેલા. તેની આંખોમાંથી ફરી આંસુઓ વહી નીકળ્યા. પોતાની નાની સ્થિતિનું દુઃખ ફરીથી હતું અને હવે તો શારીરિક શોષણનો આરંભ પણ થઈ ગયો હતો. ચૂપચાપ વાસણ સામે ઊભી રહી અને ધોવા લાગી. વાસણોનો ઢગલો હતો. ધોતા ધોતા તેની પીઠ અને કમર અકળાઈ ગઈ. રાગિનીના હાથની આંગળીઓ દુખાવાથી સૂન થવા લાગી હતી પણ કામ પૂરું થવાનું નામ જ નહોતું લેતું. એક નોકરાણી ઉંબાસે ઊંઘતી ઊંઘતી તોય સુવાવા ચાલી ગઈ અને એની જગ્યાએ બીજી નોકરાણી આવી અને એના ઉપર નજર નાખવા લાગી. એમનું કામ જ રાગિની ઉપર નજર રાખવાનું હતું. રાગિની વાસણ ધોઈ ધોઈને થાકી ગઈ હતી. ખબર નથી કેટલી કલાક વીતી ગઈ હતી કે નોકરાણીએ એને પોછું આપી દીધું. રાગિનીની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. રાત્રિના આ સમયે સાફ સફાઈ કરાવવાની ભલા શું જરૂર હતી? હવેલીવાળાઓને સ્પષ્ટ હતું કે એને જુલમ થઈ રહ્યો જ હતો. શાંત ભાવે આખી હવેલીના ફ્લોરને પોતા મારવું પડે. પોતા મારીને જ્યારે એ છેલ્લા ખૂણા સુધી પહોંચી ત્યારે નજીકના મંદિરમાંથી ભોરની આરતી અને શંખનાદ સંભળાવા લાગ્યા. ચાલ હવે તું જઈને ઊંઘી શકે છે અને હા, સવારે 6 વાગ્યા પહેલાં ઉઠી જજે. હવેલીવાળાને સમયસર નાસ્તો જોઈએ છે.
નોકર મજા લઈને કહેતી હતી અને એનો હાથ પકડીને ફરીથી એને પશુઓની કોઠી તરફ લઈ ગઈ. આત્મહીનતાની તીવ્ર અનુભૂતિ રાગિનીની આંખો ભીની થઈ ગઈ. આવતા આવતા એની નજર ઘડિયાળ પર પડી. સવારના 5 વાગી રહ્યા હતા. આખી રાતમાં એને માત્ર 1 કલાકનો શાંતિનો સમય મળ્યો હતો. એ જ કોઠરીની દિવાલ પાસે માથું ટેકાવીને બેસી ગઈ હતી. વ્રત તો દૂર રહી, એને સ્નાન કે સંધ્યાબંધન કરવાની પણ પરવાનગી ન હતી, નહીતર એ ધ્યાન તોય લગાવી લેતી. ઠીક 1 કલાક પછી કોઠરીનો દરવાજો ખુલી ગયો અને નોકરાણી ફરીથી એને ખેંચતી બહાર લઈ ગઈ. આ વખતે નવા કામો એની રાહ જોઈ રહ્યા હતા. એને જાણી જોઈને દિવસે ઘણીવાર હવેલીના પોતા મરાવડામાં આવતા. પશુઓને ચારો ન ખવડાવતી. રાગિની તો એ મોટા મોટા બળદ અને સાંઢોને જોઈને ડરી જતી, પણ પોતાનો જોર લગાવીને બધું કરતી. પણ હવેલીવાળાને તો એવું લાગતું હતું કે એની બેગમાં એમને મજા આવતી હતી. જ્યારે નિત્યા સામે આવતી ત્યારે એ રાગિનીને માથાથી પગ સુધી ચકાસતી, ટોણાઓ મારતી અને ઉલટા સીધા આદેશ આપતી. રાગિની શાંત ભાવે બધું માનતી તો નિત્યા વધુ જ ચીડાઈ જતી. જ્યારે નિત્યા ચાલી જતી ત્યારે ગરિમા રૂમમાંથી બહાર આવી જતી. તીક્ષ્ણ નજરે એ રાગિનીને જોતી અને ડસ્ટબિન પણ સાફ કરાવતી. અને જ્યારે રાગિની શાંતિથી બધું કામ કરતી નજરે પડતી તો ગરિમાના ચહેરા પર જેવી શાંતિ છવાઈ જતી. ખબર નથી કેટલા દિવસ થઈ ગયા હતા. રાગિનીના શરીર પર હજુ પણ એ સફેદ કુર્તો અને ધોતી હતું, જે હવે તે ઘેરો અને પીળો થઈ ગયો હતો. વાળ ખુલ્લા રહી ચોટીમાંથી નીકળી લટકતા હતા. એની આંખોના નીચે કાળા ઘેરા પડી ગયા હતા. એણે જાણે પોતાની બેઇજ્જતીને સ્વીકારી લીધી હતી. એ દિવસે પણ જ્યારે નિત્યાએ રોટલી ગરમ થોડી મોડી લાવવાના કારણે બધાના સામે તેને થપ્પડ મારી હતી, ત્યારે પણ એ શાંતિથી સહન કરી ગઈ. હવે એ કોઠરીની દિવાલે માથું ટેકાવેલું ખાલી આંખોથી શૂન્યમાં જોઈ રહી હતી અને ત્યાં જ દરવાજો ખુલી ગયો. કેટલા સમય સુધી અહીંયા બેઠી રહીશ? શું તારા અંદર વિરોધ કરવાની તાકાત નથી? આ અવાજ પર રાગિનીએ ચમકીને માથું ઊંચું કર્યું. થોડી ઝાંખી લાઇટમાં તેણે જોયું. સામે એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી, સફેદ કિંમતી રેશમી સાડીમાં, માથા પર ઢંગથી મુકાયેલો પલ્લું, પણ હાથ અને કાનમાં કોઈ આભૂષણ ન હતા. હવેલીના નિયમો હવે રાગિની સમજી ગઈ હતી. એને તરત સમજાઈ ગયું કે આ કોઈ વિધવા સ્ત્રી છે. શું જોઈ રહી છે? સાસુ છું હું તારી, ધવલની માં. અત્યાર સુધી તારી મુલાકાત થઈ નહોતી. પતિના નિધન પછી મારી તબિયત ખૂબ બગડી ગઈ હતી. આજ થોડી સારી થઈ. પંચાયતમાં ધવલે શું નિર્ણય આપ્યો હતો અને એ પછી શું શું થયું એની આખી વાત આજે જ મને ખબર પડી છે અને હું તારી મુલાકાત લેવા ઈચ્છતી હતી. મને ખબર પડ્યું કે તારું નિવાસસ્થાન હવે આ કોઠરી બનાવી દેવાયું છે. હું તારો ઓરડો જોવા આવી હતી અને તારી મુલાકાત લેવી હતી. ચાલ હવે ઉઠ. હવે જેના માટે તું અહીં આવી છે એ કામ કર, એમણે નરમ અવાજમાં કહ્યું. તો રાગિની આશ્ચર્યથી ઊભી થઈ ગઈ. એને લાગ્યું કે આ વૃદ્ધ સ્ત્રી પણ કદાચ એના પર કોઈ નમૂનાવાળું જુલમભર્યું કામ શોધશે, તેના ઉપર જુલમના પર્વત તોડી પાડશે. પોતાના દિલની ઠંડક મેળવવા માટે એની યાતનાનો સહારો લેશે. તેના પતિના મૃત્યુ રાગિનીના પિતાના હાથોથી થયું હતું. એને સારી રીતે સરળતાથી છોડશે કેમ? દુઃખદ દેહ જોડી સાથે રાગિની પાછળ પાછળ ચાલવા લાગી અને ત્યારે એ આશ્ચર્યચકિત રહી ગઈ જ્યારે એ હવેલીના લાંબા ગલિયારાઓથી પસાર થઈને એક બહુ શાનદાર ઓરડા સામે આવી. એના પગ એક ક્ષણ માટે અટકી ગયા. શું થયું રાગિની? રોકાઈ કેમ ગઈ? આવો. એ વૃદ્ધાએ પ્રેમથી રાગિનીનો હાથ પકડ્યો. તું અહીં નીચે, પશુઓની કોઠરીની નહીં. આ છે તારો સાચો ઓરડો. ગરિમા સાથે હું જાતે વાત કરીશ. કઈ હકથી તેણે તને એ કોઠરીમાં પૂરી રાખી? તેમણે દરવાજો ખોલ્યો અને રાગીની નજર ઓરડા અંદર સુધી ચાલી ગઈ અને એ ત્યારે સ્થિર થઈ ગઈ. એ ઓરડામાં એવી કઈ જ વસ્તુ ન હતી જે હાજર ન હોય. લક્ઝરી ફર્નિચર, ઓટોમેટિક લાઇટ્સ, ખૂબ જ ભવ્ય સજાવટ, દરેક વસ્તુમાંથી ધનિકતા ટપકતી હતી. રાગીની ડરીને 2 પગલાં પાછા ખેંચી લીધા. આ ઓરડો કોનો છે અને હું અહીં કેમ રહું? હું તો બદલો લેવા નોકરાણી બનીને આવી છું ને? એણે ધૃષ્ટતાથી પૂછ્યું. ત્યારે માજીએ પાછું ફરીને આશ્ચર્યથી જોઈને કહ્યું, હા, બદલામાં આ હવેલીની નોકરાણી બનીને આવી છે. પણ તું છે તો ધવલ રાજપૂતની પત્ની. જે કંઈ થયું જેમ થયું, પણ તું હવે ધવલ સાથે વિવાહિત છે.
અને એ હિસાબે તું આ હવેલીની વહુ છે. આવો અંદર. કબાટમાં તારા માપના ઘણા કપડાં છે. કપડાં બદલ અને તારો સાચો સ્વરૂપ અપનાવ. હું વર્ષોથી પૌત્રની ઈચ્છાથી તડપી રહી છું. ગરિમા તો નિસંતાન છે. એ મને વંશની ખુશી આપી જ નથી શકતી. મારો ધવલ એ મોટા લોકોના લીધેલા નિર્ણયોનું બોજ વહન કરી રહ્યો છે. તેમાં કંઈ ખામી છે? અત્યારે ફક્ત 30 વર્ષનો છે અને ગરિમા 45 વર્ષની નિસંતાન સ્ત્રી, જેને બદલામાં અમારા માથે ધપાવવામાં આવી હતી. ધવલના દુર્ભાગ્ય એવા છે કે જેના લગ્નના બદલે એ રિશ્તો એને મળ્યો હતો, એ બહેન પણ હવે નથી રહી અને એને સંતાનની ખુશી પણ મળી નહીં. ગરિમા સાથે તો તેનું મન કદી જોડાઈ શક્યું નહીં. એ જ કારણ છે કે એ પોતાની યુવાન વયે પણ ખૂબ શાંત અને ઉદાસ રહે છે. મને વિશ્વાસ છે કે તારી જેવી સુંદર પત્ની મળવાથી એ ફરીથી જીવી ઉઠશે અને તું મને પૌત્રની ભેટ જરૂર આપશે. માજીની આંખોમાં આશાની એક ઝલક હતી. હળવી હળવી ખુશીની એક ઝાંખી કિરણ ચમકી રહી હતી. પૌત્રની આશામાં તેઓ પોતાના પતિના મૃત્યુનો દુઃખ પણ ભૂલી ચૂક્યા હતા. ભૂલી ગઈ હતી કે એના સામે એના પતિના હત્યારાની દીકરી ઊભી હતી. રાગિણીની આંખો પર હવે અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. પૌત્ર, હું? એણે પોતાના તરફ ઈશારો કર્યો તો માજી હસી પડ્યા. હા ભાઈ, તું ધવલની બીજી પત્ની છે ને. હવે ચાલ અંદર. તેમણે એનો હાથ પકડીને ઓરડામાં દાખલ કરી અને રાગિણી તો જાણે અભિભૂત થઈ ગઈ. કબાટમાંથી એક સુંદર સાડીનો સેટ કાઢીને એના હાથમાં આપીને માજીએ એને બાથરૂમ તરફ ધકેલી દીધી. આ તારો સ્વરૂપ સુધાર. તારા પાસેથી તો ચારાની વાસ આવી રહી છે. સાડી હાથમાં લઈને જ્યારે એ અરીસામાં ઊભી હતી ત્યારે એની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. ન જાણે કેમ હવે એના સાથે શું થવાનું હતું. એની ખાતરી હતી કે આ પણ હવેલીવાળાઓની કોઈ નવી સાજિશ હશે. હજી સુધી થોડીક જે ઇજ્જત બચી હતી, કદાચ હવે એની પણ કિંમત ચૂકવવાનો વારો આવી ગયો હતો. આ હવેલીને વારસ આપવાનો મોકો આપવો હતો. એની પોતાની ઇજ્જત, પોતાનું અસ્તિત્વ હવે ધવલ રાજપૂતના હવાલે કરવું પડશે. જિલ્લતનો એક તીવ્ર અનુભવ એની આંખોમાં આંસુ ભરતા રહ્યા. એણે કઠોરતાથી એ આંસુ લૂછી નાખ્યા અને શાંત ભાવે પોતાના નસીબના હવાલે કરી દીધું. તે સમયે ધવલ શહેરમાં પોતાનો નર્સિંગ હોમ બનાવવાનો પ્લાન બિલ્ડર સાથે ચર્ચા કરી રહ્યો હતો. ફોન વારંવાર વાગી રહ્યો હતો ત્યારે તેણે જોયું હવેલીમાંથી માજીનો કોલ આવી રહ્યો હતો. ધવલ રાજપૂતે ઊંડો શ્વાસ લીધો. પિતાના મૃત્યુના દિવસે જ્યારે એ હવેલી છોડીને ગયો હતો ત્યાર પછી એ કદી પાછો ફરવા સાહસ કરી શક્યો ન હતો. જો કે રોજ એ હવેલીના નોકરોથી હવેલીના સમાચાર લઈ લેતો હતો. એને નોકરો પાસેથી જ ખબર પડી હતી કે પિતાના જતાં માજીની તબિયત ખૂબ બગડી હતી અને એમાં એટલી હિંમત ન હતી કે પોતાની માતાની સામે જઈને ઊભો રહી શકે. એટલા માટે તેણે માતાના ઈલાજ માટે શ્રેષ્ઠ ડૉક્ટરોનું આયોજન કરી દીધું હતું. માતાનો ફોન પણ આજે પહેલીવાર આવ્યો હતો. ધવલના અંતરમાં ચૂપચાપ શાંતિ પથરાઈ ગઈ. એ વિચારીને કે હવે એની માતા ફરીથી સાજી થઈ ગઈ છે. એણે પોતાને સંભાળીને ફોન રિસીવ કર્યો અને કાને લગાવ્યો. શું તને તારી માં યાદ નથી આવતી? હવેલી છોડીને તને કેટલા દિવસો થઈ ગયા છે. તારો બાપ તો ચાલ્યો ગયો અને તું પણ પાછો ન આવ્યો. શું આ વૃદ્ધાવસ્થામાં મારે એકલું જ મરી જવાનું છે? માનો અવાજ સાંભળી અને એ વાક્યોથી ધવલ આંદોલિત થઈ ગયો. માં, તમને ખબર છે ને, હું વધુ સમય હવેલીમાં રહી શકતો નથી. મારા ઘણા કામ હોય છે. અત્યારે પણ એક નવી હોસ્પિટલ ખોલવાનો છે અને એ કશુંક વધુ કહે તે પહેલાં માજીએ એની વાત અટકાવી. મારે કશું નહીં સાંભળવું. હું તારી રાહ જોઈ રહી છું. શાંત થવાને પહેલાં હવેલી પર પહોંચી જજે. આ કહીને તેમણે ફોન કાપી દીધો. ધવલે વિદિત સ્થળે ફોનને જોયો અને એને સારી રીતે સમજાવતો કે હવેલી પર પાછા ફરવું એ વિચારથી જ એને ગભરાહટ થતી હતી. હવેલીમાં તો આમેય એનું મન લાગતું જ ન હતું. જ્યારે પણ એ ગરિમા સામે જોઈ લેતો ત્યારે એના અંદર કંઈક અજીબ સળવળાટ ફેલાતો. એનું હૃદય ગભરાવા લાગતું અને એ જ માટે એ હવેલીથી દૂર રહીને શાંતિ શોધતો હતો. પણ માતાની વાત ટાળવી પણ સરળ ન હતી. બિલ્ડરને સૂચનાઓ આપીને એ ચૂપચાપ કારમાં જઈને બેઠો. સફેદ શર્ટની બાઈઓ હંમેશા જેમ ચડીને મુકાઈ હતી. ઉલઝન ભર્યા મનથી કાર ચલાવતા ચલાવતા એ હવેલી બહાર આવી પહોંચ્યો.
હંમેશાની જેમ ગાઢ નમન કરીને એને વંદન કર્યું. એણે ચશ્મા ઉતારીને હાથમાં પકડ્યા અને અંદર દાખલ થયો. આકાશનો રંગ બદલાઈ ગયો હતો. રાતનો અંધકાર છવાઈ ગયો હતો. માજી તો કદાચ અત્યાર સુધી ઊંઘી ગયા હશે. એમને તકલીફ આપવી યોગ્ય ન હતી. ઘડિયાળમાં સમય જોઈને ધવલ રાજપૂતને અંદાજ લગાવ્યો કે એ પોતાના ઓરડાના દરવાજા સામે ઊભો છે. પણ હવે એમાં એટલી હિંમત ન હતી કે અંદર જઈ શકે. અંદર હાજર પોતાની પત્ની સાથે સામસામો થવાને લઈને એ હંમેશા બચતો રહ્યો છે. ઊંડો શ્વાસ લઈને એણે દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. પણ સામે જોતા જ એના સ્નાયુ વાટે લાઈનો પડાઈ ગઈ. લાલ રંગની પાતળી નાઇટીમાં એ ડ્રેસિંગ ટેબલ સામે આવેલા સ્ટૂલ પર બેઠેલી હતી. હાથમાં ઘેરા રંગની લિપસ્ટિક હતી જેને એ તેના હોઠો પર લગાવી રહી હતી. અરીસામાં દેખાતા ધવલ રાજપૂતના પ્રતિબિંબને જોઈને એ પલટી. એના હોઠો પર એક ખૂબ આકસ્મિક સ્મિત છવાયું. ધવલ રાજપૂતના શરીરનો દરેક કણ ધગધગતો લાગતો હતો. હવે તને કેટલાય વખત કહી ચૂક્યો છું કે મારી સામે આવી રીતે ન આવી જતી. આ ભડકદાર હાવભાવો મને અત્યંત ગંધાતા જેવા લાગે છે. ઓછામાં ઓછું તારી ઉંમરની તો લાજ રાખી લે. ધવલે ગુસ્સાથી કહ્યું તો સામે બેઠેલી ગરિમા જાણે સળગી ઉઠી. દરેક વાતમાં ઉંમરના ટાંકા કેમ લગાવે છે ધવલ? હું તમારી પત્ની છું. હવે જો હું તમારા માટે નહીં શણગાર કરું તો બીજા માટે શું શણગારું? એ પણ તમે તો મારી તરફ જોવું પણ ગમતું નથી. કદાચ આ હાલતમાં જોઈને જ એક નજર મારી પર પડી જાય. એ ધીરે ધીરે ચાલતી એની નજીક આવી. ધવલે અંદર સળગતી ધૃણાને દબાવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઢલકતું શરીર, નાઇટીમાંથી ઝાંકતું બદન, એ સૌંદર્ય હવે વધુ ભયાનક લાગતું હતું. ચહેરાની ઝાંઝરીઓને મેકઅપની પાતળી પાતળી પડ તળે નીચે છુપાવવાની કોશિશમાં ગરિમાએ પોતે જ જુલમ કર્યો હતો. કેટલી વાર થઈ ગઈ લગ્નને? હું માની લઉં છું કે મારી અને તમારી લગ્ન તમારા પરિવારજનોએ નક્કી કર્યા હતા. પણ ત્યારે તમે ના પણ નહોતી કહી. તમે હતા ને, પણ તમે વિચાર્યું કે તમારી બહેનનું ઘર વસે અને એ લાલચમાં તમે મારા સપનાને કચડી નાખ્યા. શરૂઆતના થોડાક વર્ષ તો તમે મારી પાસે આવતા પણ હતા. પતિ પત્નીનો સંબંધ હતો. સાચો પ્રેમ ન હતો, પણ મને સ્પર્શતો હતો, મારી નજીક આવતો હતો, મને મારો અધિકાર આપતો હતો. પણ હવે તો ઘણા વર્ષોથી તમે મને જોવાનું પણ છોડી દીધું છે. મારી લાગણીઓ હજી મરી નથી ગઈ. હજી પણ મારા મનમાં ઈચ્છાઓ ઉઠે છે. મારા પતિની બાહોમાં આરામ મેળવવાની ઈચ્છા. હજી પણ તારી સંગત માટે દિલ કચવાય છે. ધવલ, હું વર્ષોથી તરસી રહી છું અને મારી આ તરસને ફક્ત તું જ શાંત કરી શકે છે. ધવલ, તું મારા નજીક કેમ નથી આવતો? અને આજે તો તારા નેત્રોમાં કંઈક અજાણી જ નફરત છે. આ કેવી નફરત છે? મારી શોધને લઈને આવ્યો છે એ જ કારણ છે ને? એ ગુસ્સામાં બોલી ગઈ. તો ધવલ રાજપૂત અચાનક ચોંકી ઉઠ્યો. સોતન? એ મૌનમાં એ શબ્દ બોલ્યો અને તેને અચાનક જ ઝટકો લાગ્યો. તે તો ભૂલી જ ગયો હતો કે થોડા દિવસ પહેલા તેણે એક નિર્દોષ યુવતી સાથે લગ્ન કર્યા હતા. રાગિની ક્યાં છે? એ આશ્ચર્યથી પૂછવા લાગ્યો. તો સામે ઊભેલી ગરિમા ભડકી ઉઠી. ત્યાં જ છે જ્યાં રહેવાની એની ઓકાત છે. જાનવરો કરતાં પણ ખરાબ હાલ કર્યા છે મેં એના. અને હું તને સ્પષ્ટ રીતે કહી દઉં છું, જો તું એની પાસે ગયો તો તારા કરતાં મારો શત્રુ કોઈ નહીં હોય. અત્યાર સુધી મેં મારા પરિવારને કશું કહેલું નથી, પણ હવે ખુલ્લી દુશ્મની હશે. છટાક ભરની છોકરીનો જીવ લઈ લઉં અને મને બનશે, એ નફરતથી બોલી. ધવલ રાજપૂતને આ વાત ખૂબ જ દુઃખદ લાગી. એને મારા જીવનથી દૂર રાખ, તે બદલો લેવા માટે આવી છે, પણ એના વિષયમાં નિર્ણય તો હું જ લઉં છું. ધવલ કદાચ વધારે કંઈક કહે, પણ એ જ સમયે દરવાજે ટકાટક થયું અને ધવલનું ધ્યાન ખેંચાઈ ગયું. ગરિમાએ પણ પોતાને સંભાળીને પલંગ પર પડેલી ચાદર લઈ શરીર ઢાંક્યું અને બાથરૂમમાં ઘૂસી ગઈ. ધવલ રાજપૂત દરવાજા તરફ આવ્યો. કોણ છે? તેણે પૂછ્યું. બહારથી માનો અવાજ આવ્યો. બહાર આવ ધવલ, હું છું તારી માં. માં, આવું જ છું. અવાજ સાંભળી ધવલે તરત જ દરવાજો ખોલી દીધો. તમને હજુ ઊંઘ ન આવી? મેં વિચાર્યું કે તમે સૂઈ ગયા હશો. માથે હાથ ફરીને પ્રેમથી કહ્યું. માજીની આંખો ભીની થઈ ગઈ હતી. ના, હું તો જાગી રહી છું. તારો ઇંતજાર કરી રહી હતી. એક અમાનત તારે સોંપવાની છે. એમ કહીને તેમણે ધવલનો હાથ પકડીને એક તરફ ચાલવાનું શરૂ કર્યું. ધવલ અચંબામાં હતો. શું વાત કરો છો માજી?
કઈ અમાનત, તબિયત તો ઠીક છે ને? પણ માજી કંઈ ન બોલ્યા અને ચૂપચાપ હવેલીના છેલ્લા ભાગના ઓરડા તરફ લઈ ગયા. આ તો મારો જૂનો બેડરૂમ છે ને, અહીં શું છે? એ આશ્ચર્યથી પૂછ્યું. તો માજીએ દરવાજો ખોલી અંદર જવા ઈશારો કર્યો. જઈને પોતે જોઈ લે કે અંદર શું છે. અને હા, સવાર થાય ત્યાં સુધી બહાર નહીં નીકળીશ. આ તારી માતાની આજ્ઞા છે અને તારે આ દરેક હાલતમાં માનવી પડશે, નહીતર હું તારા ઉપર નારાજ થઈ જઈશ અને ક્યારેય તારી સાથે વાત નહીં કરું. એ આશ્ચર્યમાં ઊભો રહ્યો. ત્યારે માજીએ ફરીથી અંદર જવાનો ઈશારો કર્યો. સમજ ન પડી એ રીતે તે અંદર પ્રવેશ્યો હતો. અંધારું હતું, કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. પાછળથી બંધ થતા દરવાજાના અવાજથી તે પલટાયો, પણ તરત જ રૂમની ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ ગઈ. ધવલ પલટ્યો અને દંગ રહી ગયો. દિવાલ પાસે એ ઊભી હતી. આંખોમાં ભય અને ગભરાહટ દૂરથી સ્પષ્ટ દેખાતી હતી. તમે અહીં કેમ આવ્યા છો? મને બહાર જવું છે. ભગવાન માટે મને માફ કરો, મને બહાર જવા દો. હવે કેટલા દિવસ તમારા એ અત્યાચાર ચાલશે? એ ધીમા પણ તીવ્ર અવાજમાં બોલી રહી હતી. ધવલના ચહેરા પર ચિંતાની રેખાઓ ઊભી થઈ ગઈ. એના ચહેરા પર ખરોચોના નિશાન હતા. એ આગળ વધ્યો અને નિરીક્ષણ કરતા નજીક ગયો. આ નિશાન કોણે કર્યા છે તારા સાથે? એ ચૂપ રહી. તેના હાથેના નખમાંથી એક તૂટેલો હતો. પગનો અંગૂઠો ઈજાગ્રસ્ત હતો. કોઈ જૂના કાપડથી બાંધેલો હતો. ડાબી આંખ પાસે વાદળી દાગ હતો. ગળાની બાજુએ લાલ સળગતું નિશાન હતું, જાણે કોઈએ ગરમ વસ્તુથી દજાવ્યું હોય. અનાયાસે ધવલે એ સ્થાન પર હાથ મૂક્યો અને એ તડપી ઉઠ્યો. એની પીડા જાણે ધવલની ઉંગળીઓમાં ઉતરી ગઈ. આ સ્પર્શ એટલો નરમ હતો કે રાગીની એક ક્ષણ માટે થોભી ગઈ. એ બધું ભૂલી ગઈ અને ધીરે ધીરે ધવલના સ્પર્શમાં ડૂબી ગઈ. અને પછી ધવલે એને વળગાડી લીધી. એમ લાગ્યું જાણે કોઈ મજબૂત છાયામાં આવું છું. અસીમ સ્નેહ, દુઃખભરી નમ્રતા અને એના નરમ ધબકારા વચ્ચે ધવલ પોતે ગુમ થઈ ગયો હતો. અને પછી જ્યારે ધવલે એને બેડ પર સુવાડી, એમ લાગ્યું કે એ ફરીથી તૂટી પડે. પ્લીઝ ધવલ, એની આંખોમાં કરુણ અપીલ હતી. પણ ધવલ હવે પોતાનું સંયમ ગુમાવી ચૂક્યો હતો. તું મારી પત્ની છે. હું તારા માટે 3 વર્ષથી તરસ્યો છું. ગરિમાને જોઈને ત્યાગ આપી તો પછી એના પોતાના હકદાર પ્રેમથી ઢાંકી નાખ્યો. એ સ્નેહભર્યા નરમ સ્પર્શ વચ્ચે રાગીની ધીરે ધીરે પોતાનું વળગણ ગુમાવતી ગઈ. પણ હવે એ પીડા પણ એને શાંત આપતી રહી હતી. સાંજના સંઘર્ષભર્યા એ પળોમાં ધવલ પોતાનો ઘમંડ, અહંકાર બધું ત્યજી રહ્યો હતો. સવાર થઈ. ધીમી રોશની અંદર આવી રહી હતી. રાગિનીનું હૃદય ધબકી ઉઠ્યું. ધવલ ન હતો. એ ચટપટ ઊભી થઈ. દરવાજો ખુલી રહ્યો હતો અને અંદર ગરિમા આવી ઊભી હતી. શું લાગ્યું તને કે એક રાત્રે ધવલને મેળવીને તું સફળ થઈ ગઈ? માસૂમ દેખાય છે પણ ચાલાક છે. મારા પતિને મારી પાસેથી છીનવી લેવાનું સપનું ન જો. તું શું સમજી બેઠી છે? હવે ઊભી થા અને હવેલીના કામમાં લાગી જા. ઘરકાંગીઓના પગ દબાવવા એ જ તારી ઓકાત છે. ગરિમાના આકરા અવાજ વચ્ચે રાગીની નીચું જોઈ રહી હતી. એના લબોને ભીની લાગણી પસી ગઈ હતી. ગરિમા વિનતું બોલી રહી હતી અને પછી તેને ત્યાં બેસી જ રહી દેતી. ગરિમા ચાલી ગઈ. સાચું જ તો કહ્યું તેની. શું હતું? કઈ પીઠભૂમિ, કઈ ઇજ્જત? ઘમંડ ભરેલા ધવલ રાજપૂતે રાત્રે પ્રેમની પળો આપી અને સવારે હમણાં જ એને છોડી ગયો હતો. અને હવે તેની હૈસિયત ફરી પાછી એ જ હતી. જાનવરો માટેની કોઠરીમાં રહેલી રાગીની એ આંખોના આંસુ ઓગાળી જઈને ચૂપચાપ ઊભી રહી ગઈ. અડધા કલાક પછી જ્યારે એ બહાર નીકળી ત્યારે જાણે એને પોતાના મનને કસીને કાબૂમાં રાખી લીધો હોય. એ દિવસ પછી રાગિનીને ફરી એ રૂમમાં જવાની તક જ ન મળતી. સવારથી રાત સુધી હવેલીના બધા કામ એના રાહ જોઈ રહ્યા હોય એમ લાગતું. અને આખરે એણે પાછું લઈ જઈને તે જાનવરો જેવી કોઠરીમાં પૂરી દેવામાં આવતી. માજી કદાચ ફરી બીમાર પડીને પથારીવશ થઈ ગઈ હતી. અને ધવલ રાજપૂત એ રાત પછી ગયો તો પાછો આવ્યો જ નહીં. હવેલીના નોકરે કહ્યું હતું કે શહેરમાં બની રહેલા હોસ્પિટલના બિલ્ડરે એને બોલાવેલો. રાગિની હવે મૌનથી પોતાની ફરજ બજાવતી રહેતી. એના મનમાં હવે કોઈ આશાની કિરણ પણ નહોતી બચી. દિવસો વીતી રહ્યા હતા. રાગિનીની ચહેરાની રંગત વળી જતી હતી. એકાદ મહિનાની વાત હતી જ્યારે ધવલ રાજપૂત શહેરમાં પોતાનું હોસ્પિટલનું કામ પૂરું કરીને હવેલી પાછો ફરતો હતો. ત્યારે રસ્તા પર એણે હવેલીની એક વૃદ્ધ નોકરાણી આવતી જોઈ. વિસ્તારથી ઓળખાતી એ જૂની નોકરાણી હતી. ગાડી રોકવી એની આદત જેવી હતી. ફ્રન્ટ સીટ પર બેઠેલા ધવલને જોઈ તેણે દબકતી અવાજમાં બોલી, નમસ્તે સાહેબ.
હવેલી જઈ રહી છો તો બેસી જા, એણે દરવાજો ખોલતા કહ્યું. પાછળની સીટ પર તે નોકરાણી શરમાઈને બેસી ગઈ. એના હાથમાં દવાઓની થેલી હતી. કોના માટે દવા લઈને જઈ રહી છે? ધવલે બેફિકરીથી પૂછ્યું. સાહેબ, હવેલીમાં જે નવી છોકરી આવી છે ને, જે મોટા સાહેબને બદલે લાવવામાં આવી હતી, એની તબિયત ઘણા દિવસોથી ખરાબ છે. જાનવરો જેવી કોઠરીમાં રહે છે ને રોજ ઉલટીઓ કરે છે. હવે તો હાલત બહુ ખરાબ છે. માફ કરજો સરકાર, એ હાલત હું જોઈ ન શકી. દવા લઈને જઈ રહી છું, એ ભયભીત અવાજે કહ્યું. અને આગળ બેઠેલો ધવલ રાજપૂત જાણે સ્તબ્ધ થઈ ગયો. એના મગજમાં તરત જ રાગિણીનો ચહેરો ફળી વળ્યો. એ અચાનક ગાડીની ઝડપ વધારી અને હવેલી પહોંચી ગાડી રોકીને એ ઝડપથી અંદર ગયો. એ દોડતી નજરે એના દ્રશ્ય શોધી રહ્યો હતો. જતા પહેલા એ માનતો હતો કે માં એની સંભાળ રાખશે, પણ એને પોતાનો ભૂલભૂલૈયો સમજાયો. નોકરાણીની વાતોથી ખબર પડી કે એને ફરીથી એ કોઠરીમાં મૂકી દેવાઈ હતી, અને એ પણ લાંબો સમય ન લાગ્યો. રાગિણી એની નજરે પડી ગઈ. એ ટ્રેમાં જ્યુસનો ગ્લાસ લઈ ઝડપથી નિત્યાના રૂમ તરફ જઈ રહી હતી. એના દરેક પગલામાં થાક અને તકલીફ સ્પષ્ટ દેખાતી હતી. ધવલે એને પોકારવા માટે અવાજ પાડ્યો, પણ એ તો રૂમમાં ઓજલ થઈ ગઈ. એ તરત જ નિત્યાના રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો. રાગિણી જ્યુસનો ગ્લાસ ટેબલ પર મૂકી રહી હતી. મારા બૂટ કાઢીને સારી રીતે સાફ કર, ડ્રેસિંગ ટેબલ સામે ઊભી નિત્યાએ આદેશ આપ્યો. અને રાગિણી ચૂપચાપ બૂટ કાઢીને સાફ કરવા લાગી. અને આ બધું જોઈને દરવાજા પર ઊભેલો ધવલ રાજપૂત જાણે શૂન્ય થઈ ગયો. ભાઈ સાહેબ, તમે હવે આવ્યા? મારા રિશ્તેદાર બાર ડ્રોઈંગ રૂમમાં બેઠા છે. અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. માએ તમને કેટલી વાર ફોન કર્યો, નિત્યાએ ગુસ્સામાં કહ્યું. પણ તેની નજર રાગિણી પર જ હતી, જે જૂતા સાફ કરતી હતી. એ છોકરી મારા બેડ પર કેમ બેઠી છે? ઉતરી જા અને નીચે બેસી રહીને મારા જૂતા સાફ કર. તારી અંદરથી કેટલી વાસ આવે છે. રૂમમાંથી નીકળી જા, નિત્યાએ નાક ચડાવીને કહ્યું. ત્યારે ધવલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તમે એને સાથે આવું કેવું રીતે બોલી શકો છો? અને તારા જૂતા એ કેમ સાફ કરાવી રહી છે? ધવલે કડક અવાજે પૂછ્યું. રાગિણીએ માથું ઊંચું કરીને ખાલી નજરે ધવલ તરફ જોયું, પણ એ કંઈ કહી શકે એ પહેલાં દરવાજે કોઈ નોકર આવીને ઊભો રહ્યો. મહેમાનો તમને બોલાવી રહ્યા છે, નોકરે કહ્યું. નિત્યાએ ઉતાવળમાં પોતાનો દુપટ્ટો માથે ઢાંકી લીધો. ભાઈ પ્લીઝ, આજે હા કહી દેજો. મને એ છોકરો ખૂબ પસંદ છે. એ મારા કહેવા પર જ સંબંધ લઈને આવ્યો છે, નિડરતાથી નિત્યાએ કહ્યું. ધવલે પોતાને સંયમમાં રાખ્યો. એ જાણતો હતો કે આ બધું એની જ ઢીલાઈનું પરિણામ હતું. રાગિણી રૂમ છોડીને જઈ ચૂકી હતી. ધવલે ઊંડો શ્વાસ લીધો અને પોતે પણ રૂમમાંથી નીકળી ગયો. હાલમાં એ કોઈ તમાશો ઈચ્છતો ન હતો. ડ્રોઈંગ રૂમમાં નિત્યા માટે આવ્યા સંબંધીઓએ રાહ જોઈ રહ્યા હતા. ભણેલ ગણેલ અને બિહારથી ભરેલી ફેમિલી હતી. બહાર ઊભેલી શાનદાર કારો તેમની અમીરીનું પ્રમાણ આપી રહી હતી. માજી અને ગરિમા એમની સાથે બેઠા સંબંધની વાતચીતમાં લાગેલા હતા. ધવલને જોઈને તેમની આંખોમાં પસંદગીની ઝાંખી દેખાઈ. છોકરાના સાથે આવેલી મહિલાઓએ તેનો પરિચય આપવો શરૂ કર્યો. ધવલે તેને હાથ મિલાવ્યો. એ શહેરના એક નામી હોસ્પિટલમાં મોટો ડૉક્ટર હતો. ધવલને પહેલી નજરમાં જ એ છોકરો સારો લાગ્યો. સંબંધની વાત ખૂબ સદભાવથી ચાલી રહી હતી, પણ ધવલનું ધ્યાન વારંવાર દરવાજા તરફ જાય. ક્યારે રાગિણીની ઝાંખી દેખાઈ જાય. એ પોતાને જોરથી ખસેડતી હતી. નબળાઈ હોવા છતાં કામ કરી રહી હતી. છોકરાવાળાઓએ નિત્યાને બોલાવવાનો આગ્રહ કર્યો તો માજી તેને સજાવીને લઈ આવી. છોકરાને જોઈને તે સતત સ્મિત કરતી રહી. એ લોકો ખૂબ સંસ્કારી લાગતા હતા. ગરિમાએ નોકરાણીને ઇશારો કર્યો. રાગિણીને કહો કે ચા સાથે બીજા નાસ્તા પણ લઈ આવે, અને જલ્દી. ખૂબ ઢીળી પડી ગઈ છે છોકરી, હાલતી પણ નથી, અહંકાર ભર્યા અંદાજમાં કહેતા ગરિમાએ પોતાના વાળમાં આંગળી ફેરવી. એ છોકરાએ થોડીક ક્ષણ માટે માથું ઊંચું કરીને ગરિમાને જોયું. ધવલ થોડી બેચેનીથી તડપી ઉઠ્યો. તેના ખભા પર પડેલી સોલ હવે ચૂબવા લાગી હતી. થોડા સમય પછી રાગિણી ટ્રોલી ધકેલતી અંદર આવી. મહેમાનોના સોફા સુધી પહોંચતા જ ટ્રોલીનું પૈયું કાર્પેટના ખૂણામાં અટકી ગયું. એક પળમાં જ બધું બન્યું. પોતાનું બીમાર પડેલું શરીર અવગણીને રાગિણીએ ટ્રોલીને હલકો ધક્કો આપ્યો અને ટ્રોલી જમણી તરફ ઢળી ગઈ. દુર્ભાગ્યે જમણે બાજુ નિત્યા બેઠેલી હતી. એક નાની ઉધળી ચીસ તેને હોઠોથી નીકળી.
જાહેલ છોકરી, આંધળી છે શું? મારા બધા કપડાં ખરાબ કરી દીધા. દિલ કરે છે તારો મુખ નીચવી લઉં. અભાગી, નાસી ગયેલી ક્યાંની? તારા આ સૂકા હાથ તોડીને અને દૂર ફેંકી દઉં. એ અચાનક પોતે બેઠી જગ્યા પરથી ઊભી થઈ અને રાગિની પર તૂટી પડી. ડ્રોઈંગ રૂમમાં બેઠેલા બધા લોકો આશ્ચર્યચકિત થઈને તેને જોવા લાગ્યા, ખાસ કરીને છોકરીવાળા. રાગિની ગભરાઈ ગઈ અને સતત સ્પષ્ટતા આપતી રહી, પણ નિત્યાના ઉગ્ર પ્રત્યાઘાત વચ્ચે તેને એક જોરદાર થપ્પડ મારી દીધો, જેથી રાગિની લથડીને જમીન પર પડી ગઈ. નિત્યા, તું શું કરી રહી છે? દૂર હટ તેનાથી. ધવલ તાબડતોબ પોતાની જગ્યા પરથી ઊભો થઈને દાળ્યો, પણ નિત્યાને ભરેલો હાથ કામ કરી ચૂક્યો હતો. રાગિની જમીન પર પડી ગઈ હતી અને ત્યાર પછી ઉઠી જ ન હતી. તેનો પલ્લુ માથેથી ખસી ગયો હતો. તે બેભાન થઈ ગઈ હતી. રાગિનીને અચળ જોઈ ધવલ ગભરાઈને તરત જ એની તરફ દોડી ગયો અને એકસાથે તે છોકરો પણ દોડી આવ્યો કે જે નિત્યાનો રિશ્તો લઈને આવ્યો હતો. આને શું થયું? આની હાલત જોઈને લાગે છે કે આ ખૂબ બીમાર છે. કેટલી વધુ કમજોર છે આ. છોકરાના ચહેરા પર સમજદારી છલકી રહી હતી. તેણે જમીન પર પડી રાગિનીની કડાઈ પકડી અને તેની નસ ચકાસી. પછી એની આંખો પણ તપાસી. આ છોકરી કોણ છે? મને લાગે છે કે આ ગર્ભવતી છે અને આવી હાલતમાં આથી એવું બધું કામ કરાવવું બિલકુલ યોગ્ય નથી. તેને તરત આરામની જરૂર છે. એ ઊભો થયો અને નારાજગીથી કહ્યું, જ્યારે ધવલ તો જાણે મોં ઊંચો કરીને ઊભો રહી ગયો. શું રાગિની માં બનવાની છે? અચાનક જ માજી પોતાની જગ્યાએથી ઊભી થઈ અને ગરિમા તો ત્યાં જ જડ થઈ ગઈ. આ છોકરી છે કોણ? રિશ્તો લાવનાર છોકરાએ ફરી એકવાર પૂછ્યું. તો નિત્યાએ રાગિની તરફ જોઈને ધૃણાથી કહ્યું, આ અમારી નોકરાણી છે. ઘરમાંથી ભાગીને લગ્ન કર્યું અને એનો પતિ તો હવે ભાગી ગયો છે. આ જેવી માટે તો આવું જ વર્તન યોગ્ય છે. નફરત તેનું લહેજું ટપકાવી રહી હતી. ધવલે નિત્યાને ખાધી નાખે તેવી નજરે જોયું અને તરત જ જમીન પર ઝૂકી ગયો અને બેહોશ રાગિનીને પોતાના બંને હાથમાં સાવધાનીથી ઉઠાવી લીધી. આ કોઈ નોકરાણી નથી. આ તો તારી ભાભી છે. આ મારી પત્ની છે અને હવે મારા સંતાનની મા બનવાની છે. જેટલો જુલમ તમારામાંથી દરેકે મળીને કરવો હતો કરી લીધો. આજ પછી જો કોઈએ પણ રાગિનીની તરફ તીરછી નજર પણ કરી તો મારો મોં નહીં જોવો. પછી એ તું હોય કે ગરિમા કે બીજું કોઈ, આ હવેલીમાં એના માટે કોઈ જગ્યા નહીં હોય. જેમણે મારી પત્નીની ઇજ્જતને ઠેસ પહોંચાડી. ધવલે ચપટી વગાડીને દ્રઢ અવાજમાં કહ્યું, જાણે તેને પોતાના અને રાગિનીના સંબંધનો બધો હક આપી દીધો હોય. સોફા પર બેઠેલી બધી જ મહિલાઓ સ્તબ્ધ રહી ગઈ. શું ભાભી, ઘરના વહુ સાથે આવું વર્તન? હાય ભગવાન, આ કયા પ્રકારના લોકો છો તમે? એ મહિલા અચાનક ઊભી થઈ ગઈ. રિશ્તો લાવનાર છોકરો નિત્યાને અફસોસ ભરી નજરે જોઈ રહ્યો હતો. હું તો તને આવું કદી સમજી ન શક્યો નિત્યા. હું માની બેઠો હતો કે તું એક સમજદાર અને ભણેલી યુવતી છે, પણ આજે તારી ઊંડે પડેલી વિચારસરણી અને જીવસત્તા મારી સાથે ખુલ્લી પડી ગઈ. ભગવાનનો લાખ લાખ શુકર છે કે મને એવી સ્વાર્થી સ્ત્રી સાથે લગ્ન કરવાથી બચાવી લીધો. જે પોતાની ભાભી સાથે એવું કરી શકે તે મારા પરિવાર સાથે શું કરશે? નિત્યાને તિરસ્કારથી જોયા પછી તે મૂકીને પાછો વળી ગયો. નિત્યા ભયભીત થઈ ગઈ હતી. ભગવાનના નામે પડ્યા જાવ નહીં. ભાઈ, ભાઈ, દયાળુ બનીને તેમને રોકો. માં, કૃપા કરીને રોકો તેમને. તે પૂરી રીતે બેભાન થઈ ગઈ હતી. ધવલને બહુ ગુસ્સો આવ્યો. તેણે માને ઈશારાથી કહ્યું કે નિત્યાને અંદર લઈ જાઓ. પોતે રાગિનીને લઈને પોતાના રૂમ તરફ વધ્યો. ગરિમા ત્યાં શાંત બેઠી રહી. ધવલે ખૂબ કાળજીપૂર્વક રાગિનીને પોતાના ઓરડામાં લાવીને પલંગ પર સુવડાવી. ત્યારે તેની આંખોમાં પસ્તાવાનો સાવ છલકાટ હતો. આ બધું તેના કારણે થયું હતું. તેનો પહેલો નિર્ણય જ ખોટો હતો. એક વૃદ્ધને કાયદેસર સજા આપવાની જગ્યાએ તેણે તેની નિર્દોષ દીકરીને પોતાની કેદમાં લઈ લીધી હતી અને તે રાતે તેનાથી પ્રેમના દાવા કર્યા. પછી તે ફરીથી તેને એ રીતે ભૂલી ગયો જાણે એ કોઈ ક્ષુદ્ર વસ્તુ હોય. રાગિનીનું પીળું પડેલો હાથ પોતાના હાથમાં લઈને ધવલ ધીરે ધીરે પોતાને વચન આપી રહ્યો હતો. મારી તરફથી ખૂબ મોટો ગુનો થયો છે રાગિની, મને માફ કરી દેજે. હવે હું તારા સાથે કોઈ અન્યાય થવા નહીં દઉં. તે બેભાન હતી. વાળ વિખેરાયા હતા. આંખોની આજુબાજુ ઊંઘથી ઊંડી ગાઢ છાયા હતી. હાથ બરફ જેવા ઠંડા પડી ગયેલા હતા. ધવલને પોતાનો ફોન કાઢીને તરત જ ડૉક્ટરને બોલાવ્યો. થોડી જ વારમાં ડૉક્ટર આવી ગઈ અને રાગિનીનું નિરીક્ષણ કર્યું.
ખૂન ખૂબ ઓછું છે. યોગ્ય આહાર અને આરામ ન મળવાને કારણે તેમની હાલત આ થઈ ગઈ છે. લાગે છે કે પ્રેગ્નન્સીનો બીજો મહિનો ચાલી રહ્યો છે. જો કે ટેસ્ટ પછી ચોક્કસ ખબર પડશે કે કેટલા અઠવાડિયા થયા છે, પણ આ તો નિશ્ચિત છે કે તેઓ ગર્ભવતી છે. ડૉક્ટરે દવાઓ લખીને સાધારણ રીતે કહ્યું. ડૉક્ટર ધવલને એક નજરે જોઈને રૂમમાંથી બહાર નીકળી ગઈ. માજી તો આનંદમાં ભરાઈ ગઈ હતી. તમે સાંભળ્યું ધવલ, ડૉક્ટરે શું કહ્યું? હું દાદી બનવા જઈ રહી છું અને તમે પિતા બનવાના છો. વર્ષો પછી મારી હવેલીમાં બાળકની કિલકારીઓ ફરી ગુંજે એવી આશા મળી. હવે રાગીની જ મારી સાચી વહુ છે. હવે તેના સાથે કોઈ અન્યાય નહીં થાય એમ કહીને તેમણે આંગળી ઉઠાવીને પોતાના પુત્રને ચેતવી આપી. ધવલના હોઠે હળવી સ્મિત આવી ગઈ. દરવાજા બહાર ઊભેલી ગરિમા ઈર્ષાથી સળગી ઉઠી, પણ હવે તે કંઈ કરી શકે તેવી સ્થિતિમાં ન હતી. તમામ નિયંત્રણ તેના હાથમાંથી નીકળી ગયેલું. રાગિનીને પોતાની સ્વતંત્ર તરીકે બેઠેલી જોઈને શાંતિથી રહી જવું એ એના માટે અસહ્ય હતું. ચૂપચાપ પોતાના રૂમમાં જઈને તેને નક્કી કરી લીધું હતું, હવે તે અહીં નહીં રહે. પોતાનો સુટકેસ પેક કરીને તે જ્યાં બહાર નીકળી ત્યારે સીધો સામે ધવલ રાજપૂત મળ્યો. તમે અહીંથી ક્યાં જશો? તમારી હેસિયતમાં કોઈ કમી નહીં આવે. તમે મારી પહેલી પત્ની છો અને આ વાતથી હું ક્યારેય ઇનકાર કરતો નથી. ન તો રાગિની ક્યારેય કરશે. તો પછી તમે આ હવેલી કેમ છોડી રહ્યા છો? જ્યારે ધવલે પૂછ્યું ત્યારે તે કડવા સ્મિત સાથે બોલી, જે વસ્તુ મારી છે તે પૂરેપૂરી મારી હોવી જોઈએ, નહીં તો બિલકુલ નહીં. મને સમજૂતી કરવાનો નથી આવડતું. એક નાની છોકરીને મારી સાથે સમાન ઊંચાઈએ ઊભી જોઈ શકવાનું મારા માટે શક્ય નથી. અને છતાં પણ હવે હું આ હવેલીના માહોલથી કંટાળી ગઈ છું. મારા હિસ્સાની જમીન મારા નામે કરી દો. હું મારી મા પાસે જઈ રહી છું. આ રીતે ઉદાસ અવાજમાં કહેનાર ગરિમા ધવલની બરાબરમાંથી પસાર થઈ ગઈ. ધવલે ઊંડો શ્વાસ લીધો અને એવું લાગ્યું કે તેના ખભા પરથી કોઈ મોટો ભાર ઉતર્યો હોય. ગરિમાનું વર્તન હંમેશા તેને થકવી દેતું. ઉંમરમાં મોટી હોવી એક વાત હતી, પણ તેણે ક્યારેય ધવલને પતિનો દરજ્જો ન આપ્યો. હંમેશા એને પોતાનો આજ્ઞાપાલક ગુલામ બનાવીને જ રાખ્યો. એ જ કારણ હતું કે તે ક્યારેય ધવલના દિલમાં ન ઉતરી શકી. નિત્યાની ચીસો તેની રૂમમાંથી બહાર સુધી આવી રહી હતી. ધવલને તેનું વર્તન બહુ ખરાબ લાગ્યું. એ હવે અત્યંત ઉદ્ધત અને અભદ્ર બની ગઈ હતી. એક પળમાં જ એ તેની આંખોમાંથી ઉતરી ગઈ હતી. પોતાના રૂમ તરફ પાછા જતા તેણે નક્કી કર્યું કે હવે નિત્યાના તરત જ લગ્ન કરી દેવાનો સમય આવી ગયો છે. રૂમમાં પ્રવેશ કર્યો તો રાગિની નિષ્પ્રાણ થઈ સૂતી હતી. ધવલ ધીમેથી એની પાસે જઈને બેઠો. કદાચ એની સ્પર્શની ગરમાહટ જ હતી કે રાગિનીએ આંખો ખોલી. ધવલને પોતાની બાજુએ બેઠેલ જોઈને એ ચોંકી ગઈ. શું તું મને માફ કરી દેશે? બસ એક જ વાર દિલથી હું વચન આપું છું કે હવે તને ક્યારેય દુઃખ નહીં આપું. હું તને આ હવેલીમાં લાવ્યો હતો. હવે અહીં તને સન્માન સાથે રહેવા લાયક જગ્યા પણ હું આપીશ. કોઈને તારા પર આંગળી ઉઠાવવાનો અધિકાર નહીં મળે. તું મારી પત્ની છે, ધવલ રાજપૂતની પત્ની. આ વાત હવે સૌએ માનવી જ પડશે. મેં મારા પિતાની હત્યા માટે તારા પિતાને માફ કરી દીધા. તો શું હવે તું પણ મને માફ કરી દેશે? એ એની આંખોમાં જોઈને ગહનતાથી પૂછતો રહ્યો. રાગિની ફરીથી આશ્ચર્યચકિત થઈ ગઈ. એ માણસ પર વિશ્વાસ કરતાં કરતાં થાકી ગઈ હતી, છતાં તેનું દિલ ફરીથી એ વાત માનવા પર વિશ્વાસ કરવા માટે ધબકતું હતું. એ તેનો ગુનેગાર હતો, પણ તેનો પ્રેમી પણ હતો, અને આવા પ્રેમી માટે એ સૌ વાર મરી શકે એટલી હતી. એ મલકાઈ અને ધીમેથી પોતાનું માથું ધવલના ખભા પર ટેકવી દીધું. પોતાના હાથોથી એને વળી લેનાર રાગિનીને જોઈ ધવલ રાજપૂત પણ પળમાં ખીલી ઉઠ્યો. હવે એક નવું જીવન આ બંનેની રાહ જોઈ રહ્યું હતું. અગાઉના અઠવાડિયામાં ધવલ રાજપૂતે આખા ગામ અને કુટુંબને લગ્નનું આમંત્રણ મોકલ્યું. હવેલીમાં ખીલી ઉઠેલી ચહલ પહલ ફરીથી દેખાવા લાગી. રાગિની જે ક્યારેય હવેલીના એક ખૂણે સાયાની જેમ જીવી રહી હતી, હવે એ જ હવેલીની રાણી બનવા જઈ રહી હતી. માજીના આદેશ પર તેના માટે ખાસ વસ્ત્રો, દાગીના અને શૃંગાર સામગ્રી મગાવવામાં આવી હતી. સંપૂર્ણ હિન્દુ રિવાજો અનુસાર લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. હલ્દી વખતે રાગિનીની આંખોમાં ભીની ભીની ભાવનાઓ હતી, પણ મલકાવટ પણ હતી. હવે એ કોઈના માટે બોજ ન હતી અને તેનું પોતાનું એક સન્માન અને સ્થાન હતું. લગ્નના મંડપમાં જ્યારે ધવલે રાગિનીને
પીળા ડ્રેસમાં સુશોભિત જોઈ તો એના આંખોમાંથી અશ્રુ ઝળિયા આવી ગઈ. એ પહેલીવાર કંઈક એવું સુંદર અને પવિત્ર અનુભવ કરી રહ્યો હતો. મંગળ ફેરા દરમિયાન ધવલે દરેક વચન સાચા હૃદયથી નિભાવવાનો સંકલ્પ લીધો. સુખ દુઃખમાં સાથે રહેવાનો, રાગિનીને હંમેશા સન્માન અને પ્રેમ આપવાનો અને ખાસ કરીને તેના ઘા પર મરહમ બની જીવવાનો. હવે આ સંબંધ જન્મનું છે એવું માજીને આશીર્વાદ આપતા કહ્યું. ગામના વડીલોએ પણ આ લગ્નને મનભેર સમર્થન આપ્યું. આ સંબંધ માત્ર ઇન્સાફ નહીં પણ એક નવી શરૂઆત પણ હતી. લગ્નના તમામ રીતિઓ પછી રાત ધીમે ધીમે ઊંડી થવા લાગી. હવેલીના દરેક ખૂણામાં ફૂલો અને દીવા ઝળહળી રહ્યા હતા. રાત્રિના ઓરડાને ગુલાબના પાંદડા, રેશમી પડદા અને નરમ પ્રકાશથી શણગારવામાં આવ્યો હતો. રાગિની ઓરડામાં બેઠી હતી, ચહેરો ઘૂંઘટથી ઢંકાયેલો, હાથમાં ચૂડીઓની ઝણઝણ અને પાયલની મીઠી અવાજ ઓરડાની શાંતિને નમ્રતાથી ભરતો હતો. જેમ જ થોડો સમય બાદ ધીમેથી દરવાજો ખુલ્યો. ધવલ રાજપૂત અંદર પ્રવેશ્યો. એના ચહેરા પર થોડો સંકોચ અને સહજ પ્રેમ સાથે ભળેલી ગંભીરતા હતી. એ ધીરે ધીરે રાગિનીને નજીક આવ્યો. રાગિની, આજે આપણે 7 વચન લીધા છે, પણ હું એક વચન આપું છું, હું તને ક્યારેય ઉદાસ થવા નહીં દઉં. ક્યારેય એ આંસુ પાછા નહીં આવી શકે જે તું આ હવેલીમાં એકલીએ વરસાવ્યા હતા. રાગિનીની પાપણોથી એક આંસુ ટપકી પડ્યું અને ઘૂંઘટ નીચે ક્યાંક ઓઝલ થઈ ગયું. શું હું ઘૂંઘટ હટાવી શકું? ધવલે જિજ્ઞાસાથી પૂછ્યું. રાગિનીએ હળવેકથી માથું હલાવ્યું. ઘૂંઘટ ઉચક્યો તો એના ચહેરા પર શરમ, પીડા અને પ્રેમનું સમન્વય જોઈ ધવલનું હૃદય ભાવનાથી ભરાઈ ગયું. તું ડરી રહી છે? એણે ધીમેથી પૂછ્યું. નહીં, બસ વિશ્વાસ નથી થઈ રહ્યો કે કોઈ સાચે મને પોતાની ઇજ્જત સમજી શકે છે. રાગિનીની અવાજમાં ભીનસ હતી. ધવલે એનો હાથ પકડીને કહ્યું, તું મારી ઇજ્જત નહીં, તું તો મારી પૂજા છે રાગિની. આજથી મારું સમગ્ર જીવન તારું છે. પછી તેણે એના માથા પર નમ્રતાથી ચુંબન કર્યું. એ પહેલો સ્પર્શ હતો જેમાં ન તો કામના હતી ન અધિકાર, માત્ર સમર્પણ હતું. એણે એના ઘા ભરાતા હાથોને ચુંબન આપ્યા. સિંદૂરથી તેની માંગ ભરીને બોલ્યો, તું ફક્ત મારી પત્ની નહીં, તું મારી અર્ધાંગીની. તારા સહેલા દુઃખો હવે મારી જવાબદારી છે. રાગિનીના આંસુ હવે દુઃખના નહોતા, તે ખુશીથી ભરેલા હતા. હવે એ એક સુરક્ષિત આશ્રયમાં આવી ગઈ હતી. ધવલે એને નજીક ખેંચી લીધા, એકદમ નમ્રતાથી એનું માથું પોતાના ખભે રાખ્યું. ઓરડાની લાઇટ ધીમે ધીમે ઝાંખી પડી ગઈ. રાગિની એના દિલની ધડકણ સાંભળી રહી હતી. આજ તું થાકી ગઈ છે, ઊંઘી જા, હું તારા માટે અહીં બેઠો છું. એના વાળમાં હળવી આંગળી ફેરવતા ધવલ બોલ્યો. હવે બંને એકબીજાની બાહોમાં સમાઈ ગયા. સમય જાતો ગયો. આખી રાત કોઈ કાંઈ બોલ્યું નહીં, ન કોઈ ઈચ્છા, ન કોઈ દબાણ. સવાર ઉગી તો ધવલની આંખ ખુલતા રાગિની હજુ પણ તેની છાતી પર માથું રાખીને મલકાવતી હતી. શું જોઈ રહ્યા છો? એણે મલકાતા પૂછ્યું. મારા જીવનની સૌથી સુંદર સવાર, ધવલે જવાબ આપ્યો. બારણામાંથી આવતી સૂર્યકિરણો જાણે તેમને નવા જીવન માટે શુભેચ્છા આપી રહી હતી. હવેલીના મંદિરમાંથી શંખના અવાજો આવતા હતા, જે જીવનને નવી દિશામાં લઈ જવાનો સંકેત હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા એપિસોડ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આભાર.